નમસ્કાર મિત્રો, આપણે અગાઉ પૂર્વફલન, ફલન અને એની ત્રીજી પ્રક્રિયા પશ્વફલન સુધી પહોંચ્યા છીએ. પૂર્વફલનની ઘટનાની વાતો કરી, ફલનની ઘટનાની વાતો કરી. એ ફલનની અંદર આપણે છેલ્લે અંતઃફલનની ઘટનાની વાત કરેલી છે. એના પછી આજે આપણે પશ્વફલન શીખવું છે. તો પશ્વફલન છે શું? તો એની સિમ્પલ એક ડેફિનેશન આપણે કરી શકીએ મિત્રો કે પશ્વફલન એટલે લિંગી પ્રજનનમાં યુગ્મનજનું નિર્માણ થયા પછીની ઘટના. એટલે કે ફલન થઈ જાય એના પછી એ યુગ્મનજ કેવી રીતે વિકસે છે એ ઘટના આપણને પશ્વફલનમાં બતાવી છે. પશ્વફલનમાં પણ મિત્રો બે ભાગ બનાવ્યા છે. જેમાં પહેલો ભાગ તમે જોઈ શકો છો, જેને યુગ્મનજ તરીકે ઓળખાયો છે, અને બીજો ભાગ આપણને દર્શાયો છે જેને ભ્રૂણજનન તરીકે ઓળખાયેલો છે. તો સૌપ્રથમ ફલિત થયેલો યુગ્મનજ, જેને આપણે ઓળખીએ છીએ મિત્રો કે 2n સ્થિતિમાં એક કોષીય અવસ્થા છે. આ યુગ્મનજ જે તે સજીવ લિંગી પ્રજનન કરે છે એ દરેક સજીવમાં આ સ્ટેજ કોમન છે. દરેકના અંદર યુગ્મનજનું નિર્માણ થવું એક ઘટના આપણે લિંગી પ્રજનનના સજીવમાં જોવા મળે છે. આપણે અગાઉ વાત કરી છે કે ભાઈ બાહ્ય ફલન, તો એનું જે યુગ્મનજ છે એ સજીવ દેહની બહારના ભાગે એનું બાહ્ય ફલન થતું હોય છે. અંતઃફલનની ઘટના આપણે જોઈ છે કે ભાઈ યુગ્મનજ કયો હશે? તો સજીવ દેહની અંદરના ભાગે હશે. આ જે યુગ્મનજ તૈયાર થયું છે એમાં કેટલીક વનસ્પતિ, જેમાં લીલ ફૂગની વાત કરી છે, જેની યુગ્મનજની દિવાલ જાડી બને છે, મજબૂત બને છે, જેના કારણે શુષ્કતા અને ઈજા સામે પોતે પ્રતિકારકતા કેળવી શકે. તો એ પોતે એનું પોતાનું રક્ષણ કરી શકે એવું એક લેયર્સનું નિર્માણ કરે છે. હવે યુગ્મનજ અંકુરણ પહેલાં વિરામ અવસ્થા પોતે પ્રાપ્ત કરે છે. યુગ્મનજની આ અવસ્થા જ્યારે હવે અંકુરિત અવસ્થામાં પહોંચવાની છે, એના પહેલાં પોતે એક વિરામ સ્ટેજ પ્રાપ્ત કરશે, જો એ પોતાનું જે કંઈ મટીરિયલ છે એ સારી રીતે ગ્રોથ કરાવશે. આ સિવાય આપણને વાત કરી છે કે કેટલાક સજીવોનું જે જીવનચક્ર છે એમાં એકવિધ જીવનચક્ર અને બીજું છે દ્વિવિધ અને એકવિધ જીવનચક્ર. મેં નાનો સરખો તફાવત જેવી રચના આ બંનેના વચ્ચે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો એકવિધ જીવનચક્ર શું છે? તો એનું યુગ્મનજ 2n સ્થિતિમાં છે. સામે પક્ષે જોશો તો દ્વિવિધ અને એકવિધ એનું પણ કોમન છે કે યુગ્મનજ એ પોતે 2n સ્થિતિમાં છે, એક કોષ છે. અહીંયા એકવિધમાં અર્ધીકરણ થવાનું છે. આપણને ખબર છે અર્ધીકરણમાં અડધા થાય છે એટલે n સ્થિતિ દર્શાવાય છે. દ્વિવિધ અને એકવિધની સ્થિતિમાં મિત્રો સમવિભાજન થાય છે. સમવિભાજનનો ગુણધર્મ છે કે સરખા ભાગ થવા. તો બંને કોષ 2n સ્થિતિમાં મૂળભૂત સ્થિતિ દર્શાવશે. પછી જે આ જન્યુઓ બને છે એ એકીય સ્થિતિ પ્રાપ્ત કરશે, અને એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ એકીય વ્યવસ્થાના કારણે એ પોતે નવા બીજાણુઓ સર્જે છે. જ્યારે પહેલાંની 2n સ્થિતિ છે એ દ્વિકીય છે, એમાંથી જ સજીવ દેહનું નિર્માણ કરે છે. તો એ પરિસ્થિતિમાં એ દ્વિવિધ જીવનચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આનું ઉદાહરણ જોશો તો ક્લેમિડોમોનાસ છે, સ્પાયરોગાયરા છે, વોલ્વોક્સ છે. તો એવા દ્વિવિધ જીવનચક્રમાં પણ કેટલીય વનસ્પતિઓનો સમાવેશ કરેલો છે. આમ યુગ્મનજની ભૂમિકા શું છે? તો એક પેઢીથી બીજી પેઢી વચ્ચે સાતત્ય જાળવી રાખવું એની એક જીવંત કડી યુગ્મનજ છે. યુગ્મનજની મદદથી જ મિત્રો આનુવંશિક વારસાની રચના, જે nn સ્થિતિની વાત કરી છે, સમવિભાજનની સ્થિતિ એમાં 2n સ્થિતિની વાત કરી છે. તો આ રીતે એના યુગ્મનજનો વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે.
એની અંદર સૌથી સારી ઘટના છે મિત્રો, જેને આપણે ભ્રૂણ જનન તરીકે ઓળખીએ છીએ. ભ્રૂણ જનન એટલે ભ્રૂણનું નિર્માણ થવું, ભ્રૂણનો જન્મ થવો. આટલી વાર આપણે ફલિતાંડ બોલતા હતા, યુગ્મનજ બોલતા હતા, હવે એને ભ્રૂણ બોલવું છે. તો ભ્રૂણ કયા સ્ટેજ સુધી એ કોષ પહોંચે તો એને ભ્રૂણ કહેવાય. તો યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસની પ્રક્રિયામાં 2 ઘટનાઓ મહત્ત્વની છે. પહેલી ઘટના છે કોષ વિભાજન થવું અને બીજી ઘટના છે કોષ વિભેદન થવું. આપણે મિત્રો જાણીએ છીએ કે કોષ વિભાજન અને કોષ વિભેદનમાં એક ભેદ છે. કોષ વિભાજનમાં તમે જોશો તો ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો કરે છે. એટલે કે એક કોષીય યુગ્મનજ છે એ 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 એવું કોષ વિભાજન સતત ચાલશે. કારણ તો એને બહુકોષી સજીવનું નિર્માણ કરવું છે. સામે પક્ષે કોષ વિભેદનની ઘટના પણ એટલી જ મહત્ત્વની છે કે અહીંયા જેટલા કોષોનું વિભાજન થઈ રહ્યું છે એમાં એક નાના નાના કોષોનો સમૂહ બનશે. એ સમૂહ કોઈ ચોક્કસ કાર્ય માટેનો કાર્યભાર સંભાળશે અને એમાંથી એક વિશિષ્ટ પેશીનું નિર્માણ થશે. એ પેશીઓ ભેગી થશે, એમાંથી અંગો બનશે. એટલા માટે આપણે મિત્રો પેશીની વ્યાખ્યા આપીએ છીએ કે સમાન ઉત્પત્તિ ધરાવતા નિશ્ચિત કાર્ય કરતા કોષોનો સમૂહ. તો એ રીતે જે પેશી સમાન ઉત્પત્તિ નિશ્ચિત કાર્ય તો કોષ વિભેદનથી બને છે. હવે એક પેશીમાંનો વનસ્પતિમાં વાત કરીએ તો એક જ કોષ છે. જ્યારે વનસ્પતિના શરીરમાં અધિચ્છદીય પેશી છે, જલવાહક પેશી છે, અનવાહક પેશી છે, દ્રઢોતક પેશી છે, મૃદુતક પેશી છે, આવી કેટલીય પેશીઓ બનાવવાની છે. તો એ કોષ પોતે વિભેદન થઈ અને આવી પેશીઓમાં રૂપાંતરણ થતું હોય છે. તો એ ઘટના મિત્રો આપણે આનાથી સમજી શકીએ કે કોષ વિભેદનની ભૂમિકા શું છે. જેમ આપણું શરીર પણ કેટલાય જટિલ અંગોનું બનેલું છે, તો એ બધા જ અંગોનું નિર્માણ કરવા માટેનો મુખ્ય જે કાર્યભાર છે એ કોષ વિભેદનને આપેલું છે. આવું મિત્રો ભ્રૂણજનનની થોડીક ઘટનાઓની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિ માટે વાત કરીએ તો એમાં 2 પ્રકાર પાડેલા છે. એક અંડ પ્રસરવી છે, એક અપત્ય પ્રસરવી છે. મિત્રો સિમ્પલ શબ્દ છે. અંડ એટલે ઈંડું મૂકે એવા પ્રાણી, પ્રસવ એટલે એની પ્રસૂતિની વાત છે, અને અપત્ય પ્રસરવી એટલે કે બચ્ચાને જન્મ આપનારા. તો એક ઓવિપેરસ અને એક વિવિપેરસ એવું 2 સરસ તફાવત પણ આપણે રજૂ કરી શકીએ છીએ. 2 વચ્ચેનો ભેદ પણ પૂછાઈ શકે છે. અહીંયા યુગ્મનજ જે અંડ પ્રસરવી છે એનો વિકાસ માદા દેહના શરીરની બહાર જોવા મળે છે. આપણને ખબર છે કે પૃથ્વી ઉપર જેટલા પ્રાણી સૃષ્ટિના જીવ છે બધા જે ઈંડું છે એ પોતાના શરીરની બહાર જ મૂકે છે અને ત્યાં એનો વિકાસ થતો હોય છે. અપત્ય પ્રસવીની ઘટના એવી છે કે એનું જે યુગ્મનજ છે એ માદા દેહના શરીરની અંદર એટલે કે ગર્ભાશયની વ્યવસ્થા છે અને ત્યાં જોવા મળતું હોય છે. ત્યાં એ પોતે વૃદ્ધિ પામે છે. કેટલીક અવસ્થાઓ વૃદ્ધિ વિકાસની પૂર્ણ કરે એટલે આપણને ખબર છે કે જે માનવ સજીવમાં 9 મહિનાનો સમયગાળો છે તો એના પછી પ્રસૂતિ થતી હોય છે અને નવા બાળ પ્રાણીની ઉત્પત્તિ થતી હોય છે. સામે પક્ષે એવી પરિસ્થિતિ છે જે અંડ પ્રસરવી પ્રાણી છે, એના શરીરને સાચવવા માટે કેલ્શિયમયુક્ત કવચ, તમે મિત્રો મરઘીનું ઈંડું જોયેલું છે, કોઈ પણ પક્ષીનું ઈંડું જોયું હોય તો એની ફરતે કેલ્શિયમયુક્ત કવચની રચના છે જે એને રક્ષણ માટે છે. એને આવૃત ઈંડું એના અંદર રહેલા ભ્રૂણને વિકસવા માટે રક્ષણ આપવા માટેની વ્યવસ્થા થતી હોય છે. અંડ પ્રસરવીમાં કોનો સમાવેશ થશે તો સરીસૃપ છે, પક્ષીઓ છે. અપત્ય પ્રસરવીમાં તમે જોશો તો સસ્તન છે જે પોતાના યોગ્ય ભ્રૂણની કાળજી રાખે છે. અહીંયા મિત્રો અંડ પ્રસરવી અને અપત્ય પ્રસરવીમાં એક ભેદ એ પણ છે કે અંડ પ્રસરવી બહુ રિસ્કી છે, કારણ કે ઈંડું યુગ્મનજ અવસ્થામાં એને બહાર મૂકેલું છે તો એને જે તે પક્ષકો છે એનો સામનો કરવો પડશે, એને એટલું બધું પ્રોટેક્શન મળતું નથી. સામે પક્ષે અપત્ય પ્રસરવીની વ્યવસ્થા તમે જોશો તો એને યોગ્ય રક્ષણ પણ મળશે. એની માતા એને ગર્ભમાં જાળવે છે એટલે એની કાળજી પણ રાખે છે અને તરુણ રીતે એની ઉત્તરજીવિતા વધતી જાય છે.
એ ઉત્તરજીવિતતા વધવી એનો મતલબ કે એનો વારસો જળવાતો રહે છે અને સરળતાથી એક સંતતિમાંથી બીજી સંતતિઓ બનતી હોય છે. આવું જ મિત્રો ભ્રૂણજનનની જે વાત કરીએ એવી સપુષ્પી વનસ્પતિમાં પણ થાય છે. તો સપુષ્પી વનસ્પતિમાં ભ્રૂણ કયો? તો એનું જે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરમાં મિત્રો અંડકનો ભાગ છે. એ અંડકનો ભાગ જ્યારે જન્યુ દ્વારા આપણે વાત કરી હતી કે પરાગ નલિકામાંથી જે નરજન્યુ તો પહોંચે છે અને એનું ફલન કરે છે, અને જે રચના સર્જાઈ છે અંડક પોતે અહીંયો યુગ્મનજમાંથી ભ્રૂણ અંડકની સ્થિતિમાં વિકાસ પામશે. અહીંયો ફલન બાદ જનરલી જે વનસ્પતિનું પુષ્પ છે એના દલપત્રો, પુકેસર, વજ્રપત્રો આ બધા ખરી પડતા હોય છે. માત્ર ને માત્ર શું રહે? તો બીજાશય રહે. માનું પરાગાસન છે એ પણ ખરી પડે છે, પરાગવાહિની છે એ પણ ખરી પડે છે. આ બધાની ફલનની ઘટનામાં એક ચોક્કસ ભૂમિકા રહેલી છે, પરંતુ એમનું કામ પૂર્ણ થઈ જાય એટલે બધા જ એ પોતે ત્યાંથી ખરી પડતા હોય છે. સામે પક્ષે અપવાદરૂપ કેટલીક વનસ્પતિઓ બતાવી છે, જેમાં સોલેનેસી મિત્રો, સોલેનેસી કુળ છે, એમાં ફલન પછી પણ એના વજ્રપત્રની હાજરી જોવા મળે છે. આપણે જાણીએ છીએ મિત્રો કે ફલન પછી વજ્રપત્રની જે હાજરી જોવા મળે છે એની અંદર આપણને જે રચનાઓ દર્શાવેલી છે એમાં તમે રીંગણનું એક રચના જોઈ છે કે એના ઉપર આપણને ગ્રીન કલરના જે આવરણ દેખાય છે એ એના વજ્રપત્રો છે, અને એ વજ્રપત્રો એના ભ્રૂણના સંપૂર્ણ વિકાસ બાદ ફળ બની ગયું હોવા છતાં પણ એની હાજરી છે, જે અપવાદ રૂપે આપણે ઓળખીએ છીએ. અહીંયો ફલનની ઘટના જે પૂરી થાય એના પછી જે યુગ્મનજ છે એમાંથી મિત્રો ભ્રૂણ બને છે. આ પણ મિત્રો ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે યુગ્મનજમાંથી ભ્રૂણ બનવું, અંડક છે એમાંથી બીજ બનવું, બીજાશય છે એમાંથી ફળ બનવું, અને ફળની ફરતે જે જાડી દિવાલ છે એનું મિત્રો ફલાવરણ બને છે. એટલે કે એક ગુજકેટમાં બે ફોટોગ્રાફ્સ આપણી બુકમાં મૂકેલા છે, જેને એસ અને પી, એસ ફોર સીડ એટલે બીજ દર્શાવેલું છે, અને પી ફોર પેરિકાર્પ એટલે કે એનું ફલાવરણ, ફળની આજુબાજુ આવેલું આવરણ, જેને આપણે ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. તો અહીં સુધી મિત્રો આપણો પાઠ બનાવેલો છે. બહુ સરસ વ્યવસ્થા આપણા પાઠની અંદર દર્શાવેલી છે મિત્રો. તમે એનું જે ટાઇટલ હતું કે સજીવોમાં પ્રજનન કેવી રીતે થાય છે, એની છેલ્લે આપણને અહીંયો ફલન અને ભ્રૂણ જનન સુધીની વાતો એને મૂકેલી છે. સપુષ્પી વનસ્પતિમાં પણ અલગ દર્શાવી છે કે ભાઈ બીજ છે, ફળ છે, ફલાવરણ છે, ભ્રૂણ છે. તો એ જ રીતે પ્રાણી સૃષ્ટિની વાતો પણ એને કરેલી છે. અહીંયો મિત્રો આ જે પાઠ છે એ પાઠના પાછળ આપણને સ્વાધ્યાય આપેલું છે. એ સ્વાધ્યાય આપણે આપણા નોટબુકમાં લખી રાખવાનું છે. ટૂંક જ સમયમાં કાલે જ આપણે આનો ટેસ્ટ રાખીશું અને તમને મેસેજ દ્વારા જાણ કરીશું.